નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં ભારતીય મહિલા ક્રિકેટના સુવર્ણ ઇતિહાસને ઉજાગર કરતું એક અનોખું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું હતું, જેમાં વડોદરા આધારિત ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલ દ્વારા કેદ કરાયેલા યાદગાર પળો રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 14 વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઘણી પ્રગતિ કરી છે. વર્ષ 2025માં યોજાયેલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં તેમની મહેનત રંગ લાવી રહી છે, જેને મહિલા ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલે પોતાના કેમેરામાં કેદ કરી છે, જેને લઈને આજે વડોદરા શહેરમાં તેમના ફોટોગ્રાફ્સનું બીજું એક્ઝિબિશન યોજાયું હતું. આ ફોટોગ્રાફીના પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે બીસીએ અધ્યક્ષ પ્રણવ અમીન અને બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતા ગુપ્તા હાજર રહ્યા હતા. ફોટોગ્રાફર અભિલાષાએ જણાવ્યું હતું કે આજે હું જે મુકામ પર છું, જ્યાંથી હું અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી શકું છું. Momentous day for me. I've been photographing women cricketers since last 14 years, and today when I'm having the second exhibition, it is an honor for me that the WPL chairman Mr. George is here, and Pranav Amin ji जिन्होंने बहुत सपोर्ट किया है, लता मैम जो हमारे ग्रुप के बीआरजी ग्रुप के चेयरपर्सन हैं, सबने बहुत सपोर्ट किया है, बहुत एनकरेज किया है, और आज मैं इस मुकाम पे हूँ कि मैं बाकी गर्ल्स को इंस्पायर कर सकती हूँ कि स्पोर्ट्स के अलावा स्पोर्ट्स के आसपास की जो भी फील्ड्स है उसमें भी वो लोग अपना योगदान दे सके और आगे आ सके. एंड आई एम रियली ऑनर्ड दैट ऑल ऑफ माय क्लोज पीपल आर हियर. स्पेशल थैंक्स टू इवन BCCI, BCA and WPL that they have come here for this opening inaugurational ceremony for Dream Chasers. It captures the journey of all the Indian women cricket team from grit to glory. कहाँ से वो अपने आप को उठा के कहाँ तक ले आए कि आज पूरी दुनिया उनको जानती है. I have seen their struggle since 14 years when they were नॉट दैट पॉपुलर, एंड अब मैं देख रही हूँ कि उनकी जो मेहनत है कैसे रंग लाई है. सो मेरे लिए भी बहुत बड़ी गर्व की बात है कि आई हैव बीन अ पार्ट ऑफ दिस जर्नी बियॉन्ड दी बॉर्डर्स. सो इट्स अ बिग ऑनर फॉर मी दैट एवरीबडी इज हियर टू सपोर्ट अस एंड दी वुमन क्रिकेट. ભારતીય મહિલા ક્રિકેટના ગૌરવશાળી ઇતિહાસને નવી ઓળખ અપાવતું આ પ્રદર્શન રમત પ્રેમીઓ ઉપરાંત યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે, જેને લઈને બીસીએ અધ્યક્ષ પ્રણવ અમીને આનંદ વ્યક્ત કર્યો હતો. તો આજે બહુ ખુશીની વાત છે કે આ એક્ઝિબિશન માટે આવ્યા છે. અહીંયા અભિલાષજીએ એટલી સરસ બુક કરી છે અબાઉટ વિમેન્સ ક્રિકેટ, અને એક નહીં મેં ખાસી જુદી બુક્સ કરી છે. આ જે લેટેસ્ટ બુક છે આખી વિમેન્સ વર્લ્ડ કપની સ્ટોરી છે. એઝ યુ નો, વિમેન્સ ક્રિકેટ બરોડામાં એન્ડ ઇન્ડિયામાં ઇટ ઇઝ ગેટિંગ વેરી એક્સાઇટિંગ. આ જેવું જયેશભાઈએ કહ્યું, જે BCCIમાંથી આવ્યા છે, એ કહ્યું છે કે WPL બી IPL જેવી પોપ્યુલારિટી થઈ જશે ફ્યુચરમાં. વિમેન્સ ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ છે. આપણે ઇન્ડિયન વિમેન્સ ટીમ વન ધ વર્લ્ડ કપ છે. અભિલાષા જે આખું ક્રોનિકલ કર્યું છે એમની બુકમાં. સો વેરી હેપી. બરોડાની વિમેન્સ ટીમ ઓલ્સો ઇઝ બીન વેરી ગુડ, એન્ડ આઈ એમ વેરી હેપી દેટ BCCI બરોડાને પાછું ચાન્સ આપ્યું છે WPL હોસ્ટ કરવા. લાસ્ટ યર બી આપેલું. દે વર વેરી હેપી વિથ આપણી લોકલ જે પબ્લિક જે સપોર્ટ જે આવે છે બધાને જોવા, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણું સ્ટેડિયમ, એન્ડ વી આર વર્કિંગ વેરી ક્લોઝલી વિથ BCCI. એટલે પાછું આ વર્ષે WPLની ટુર્નામેન્ટ આપી છે. And આ વખતે we've got the second half of the tournament including playoffs and a final. અને હમણાં સુધી બધી કઈ ગેમ્સ ખાસી એક્સાઇટિંગ થઈ છે. ટુર્નામેન્ટ્સ બીન વેરી ગુડ. સો આઈ એમ વેરી હેપી ફોર વિમેન્સ ક્રિકેટ. It is a matter of honor that we are doing it, and people like Abhilasha ji who are promoting women's cricket. So I'm very happy to be here. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.